મિત્રો, હું આપનો નિલેશ પાલારા। તમે જે મારી પાછળ વિડીયો જોઈ રહ્યા છો એ રણજીત સાગર રોડ ઉપરનો ભાનુ પેટ્રોલ પંપથી લઈ અને લાલપુર બાયપાસ સુધીનો છે કે જેવો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડમાં આવેલો છે। આપણે ચોમાસા પહેલાં એ રસ્તાનું રીસર્ફિંગ કાર્પેટિંગનું કામ કરેલું હતું અને એવું ઉનાળામાં આપણે બધાએ જોયેલું છે કે કેટલું દિલથી કામ કરેલું હશે, કેમ કે વારંવાર ઉનાળાની અંદર પીગળી જતું હતું અને ડામરના જે ઓઇલ નાખ્યું હોય એવી પરિસ્થિતિ થઈ હતી। ત્યારે પણ આમ આદમી પાર્ટીના યુવાનોએ આમાં વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદ એ લોકો એના ઉપર માટી કામ કરી અને ભ્રષ્ટાચારને છુપાવી દેવામાં આવ્યો હતો, પરંતુ એક માહિતી અધિકાર અધિનિયમ 2005 અવનીય માહિતી માગવામાં આવી હતી કે જેઓ મારા દ્વારા માગવામાં હતી। 21/7/2025 રોજ મેં અરજી કરેલી હતી। એની અંદર મેં એવું લખ્યું હતું કે આ રીસર્ફિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો છે તો એની માહિતી પૂરી આપવા વિનંતી। તો એ માહિતીમાં કહેવામાં આવ્યું છે, માહિતી અનુસાર કે રણજીત સાગર રોડ ઉપર ભાનુ પંપથી લાલપુર બાયપાસ સુધીના રોડનું રીકાર્પેટિંગ કામ હાલે આજ દિન સુધી 1,42 જેવી જંગી રકમથી કરવામાં આવ્યું છે, પરંતુ એની અંદર જેઓ વચ્ચે રોડમાં લગાડેલી સ્ટ્રીટ ફર્નિચરનું ચૂકવણું હજી પછી કરવામાં આવશે એવું દર્શાવ્યું હતું। એટલે કે રનિંગ બિલની અંદરથી 1,42 જેવી જંગી રકમ મહાનગરપાલિકાના પ્રજાના ટેક્સના પૈસેથી વેડફી નાખવામાં આવી છે। અને હાલ આ વિડીયો 5 મહિના પછી બની રહ્યો છે, તો આપણે સમજી શકીએ છીએ કે 5 મહિનાની અંદર આમાં અંદાજિત 357 જેટલી સ્ટ્રીપો બનેલી છે। એની અંદર માત્ર 48 સ્ટ્રીપો જ લેફ્ટ અને રાઈટ સાઈડની વચ્ચેની બચી છે, બાકી બધી ભ્રષ્ટાચારના કારણે ઓગળી ગઈ છે અથવા નીકળી ગઈ છે। તો મારી તંત્રને વિનંતી કે આમાં આ કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને આનું ચૂકવણું રોકવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ કામ પાછું જે પાર્ટીએ કોન્ટ્રાક્ટમાં ચૂકવણું કરેલ છે એની પાસે કરાવવામાં આવે, કેમ કે આ જામનગરની ભોળી જનતાના કમાણીના ટેક્સના પૈસા આવી રીતે વેડફાઈ જાય એ કોઈ કાળે ચલાવી ના લેવાય। કેમ કે 30 વર્ષથી જો ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર હોય તો આવા ભ્રષ્ટાચારની છૂટ કોણ આપે છે એ પણ એક વેધક સવાલ છે પ્રજાની વચ્ચે। તો મારું તંત્રને વિનંતી છે કે આ રોડની અંદર વહેલામાં વહેલી તકે આ રીસર્ફિંગનું કામ ચોમાસું પૂરું થાય એટલે તરત કરાવવામાં આવે અને એ પણ વધારાના કોઈ ખર્ચ મંજૂર કર્યા વગર, કેમ કે હજી આમાં બતાવી રહ્યા છે, એ લોકો અમને કહી રહ્યા છે કે ચાલુ બિલમાંથી કર્યું છે, તો હજી કેટલું ભ્રષ્ટાચાર રૂપે આ લોકોને પધરાવવાનું હશે। અને આવા તો અનેક મસ્ત મોટા બિલો મૂકી દેવામાં આવતા હોય છે, પણ પ્રજાના પૈસે હવે પ્રજાને પણ જાગવાની જરૂર છે। અને આ મારો વિડીયો જો તમને પ્રજા હિતનો લાગતો હોય તો 2 હાથ જોડીને વિનંતી કે વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આપણા ટેક્સના પૈસા છે એ વેડફાતા બચી જાય અને પ્રજા જાગૃત થાય। આવા મુદ્દા ઉપર બધા લોકો છે ને આરટીઆઈઓ કરે અને જવાબ માગે સરકાર પાસેથી, કેમ કે 30 વર્ષથી સરકાર ચાલતી હોય તો સ્વાભાવિક છે એ લોકોને એવું હોય કે આપણે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરશું, ગમે એટલી કોન્ટ્રાક્ટરોને આપણા મળતિયાઓને આપશું કામ, તો પણ પ્રજા આપણે મત આપે જ છે। એટલે આ વખતે પ્રજાને પણ જાગવાની જરૂર છે અને આ રોડના અંદર જે સ્ટ્રીટ લાઇટોની અંદર ભ્રષ્ટાચાર થયો છે એ વહેલામાં વહેલી તકે કરવામાં આવે, કેમ કે આ જામનગરની જનતાના ટેક્સના પૈસા છે। તો મહાનગરપાલિકાના તંત્રને વિનંતી કે વિપક્ષની વાતો ના સાંભળો, પરંતુ જામનગરની ટેક્સ પેયર જનતાની વાતો સાંભળો અને આ ભ્રષ્ટાચાર બંધ કરો અને આ કામ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાવેલું હોય તેના પારણે સંપૂર્ણપણે પાછું રીસર્ફિંગ કરાવો અને સ્ટ્રીપ લાઇટો પાછી નખાવો। અસ્તુ, ભારત માતા કી જય।